નમસ્કાર બાલમિત્રો. આજે આપણે એક નવું પ્રકરણ શીખવા જઈ રહ્યા છે. ધોરણ 6નું ચોથું પ્રકરણ છે ભારતની પ્રારંભિક શાસન વ્યવસ્થા. બાલ દોસ્તો, ભારતની પ્રાચીન શાસન વ્યવસ્થા વિશે આપણે કેમ શીખવાના છે તથા આ શું છે એના વિશે થોડુંક આપણે જાણી લઈએ. આમ જોઈએ તો માનવ જીવન ખૂબ પહેલાંથી અસ્તિત્વમાં છે. માનવ જીવનની શરૂઆત ક્યારથી થઈ તે ચોક્કસ પ્રકારે કહેવું અશક્ય છે, પરંતુ જ્યારથી મનુષ્ય સંગ્રહ કરતો થયો, લખતો થયો, ત્યારથી એમના જીવન વિશેની માહિતીઓ આપણને પ્રાપ્ત થતી આવી છે. એટલે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં પણ પહેલાંથી જ માનવ જીવન અસ્તિત્વમાં છે, પરંતુ એ માનવ જીવન વિશેની માહિતી આપણને શરૂઆતના સમયની વાત કરીએ તો વેદકાળ, કે જ્યારે વેદોની રચના થઈ તે સમયની વાત છે. તો એ વેદો જે છે એ શાસ્ત્રો માંથી આપણને માહિતી મળે છે કે તે સમયે કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી. એના પછી ભગવાન બુદ્ધના સમયના શાસ્ત્રોમાંથી પણ આપણને માહિતીઓ પ્રાપ્ત થાય છે. બાલ દોસ્તો, આપણે સૌથી પહેલાં એ સમજી લઈએ કે શાસન વ્યવસ્થા એટલે શું, રાજ્ય વ્યવસ્થા એટલે શું. રાજ્યને આપણે અત્યારના સમયના હિસાબે સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આપણે જોઈએ તો ભારત એક વિશાળ દેશ છે અને ભારતને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવેલો છે, જેને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ. આ રાજ્યને પાછા નાના નાના ભાગમાં વહેંચેલા છે, જે જિલ્લાઓ તરીકે ઓળખીએ. એને પાછા નાના ભાગમાં વહેંચેલા છે, એને આપણે તાલુકાઓ તરીકે ઓળખીએ છીએ. પછી એના પછી નામ તરીકે ગામ આવે છે. તો આ રીતે અલગ અલગ નાનાથી મોટા એકમમાં વહેંચાઈને સમગ્ર ભારત એક વિશાળ દેશ બન્યો છે. આ બધા જે રાજ્યના ભાગો પાડેલા છે, ભાગો શા માટે છે? તો કે ભાઈ એનું યોગ્ય સંચાલન થાય એટલા માટે. તો આજે આપણે એવા જ પ્રકારની ભારતના શરૂઆતના સમયની, બરાબર, શરૂઆતના સમયની એટલે કે આપણને ભારતના જે શાસ્ત્રો છે અથવા તો જે પુરાવાઓ છે તેના આધારે જે માહિતી મળે છે, એ માહિતીના આધારે વૈદિક કાળ અને એના પછી ભગવાન બુદ્ધના સમયની જે વાત છે, એ સમયે કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી તેના વિશે આ એકમમાં આપણે શીખવાના છે. બાલ દોસ્તો, જેમ આપણે આપણી શાળાનું યોગ્ય સંચાલન કરવા માટે ચોક્કસ પ્રકારનું મંત્રીમંડળ બનાવીએ છીએ, જેની અંદર શાળાના બાળકો, શિક્ષકો, આચાર્ય, આ બધા જ જે માનવ બળો છે એ સાથે મળીને કામ કરે અને એમના ખૂબ સુંદર પ્રકારના કામ થકી શાળાનું સંચાલન વ્યવસ્થિત થાય. તો તે જ રીતે રાજ્યને યોગ્ય સંચાલન માટે પણ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા હોવી જરૂરી છે. તો આજે આપણે ભારતના શરૂઆતના તબક્કામાં વેદકાળ દરમિયાન કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થા વિશે આપણે આજે શીખવાના છે. બાલ દોસ્તો, શરૂઆતના સમયની વાત કરીએ તો ભારતના શરૂઆતના સમયે વેદકાળ દરમિયાન એ સમયના જે શાસ્ત્રો છે, વેદો, બૌદ્ધકાલીન જે શાસ્ત્રો છે, એમાંથી આપણને તે સમયની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતીઓ મળે છે. દોસ્તો, ભારતના શરૂઆતના સમયની વાત કરીએ તો કબીલાઈ પ્રકારની શાસન વ્યવસ્થા ભારતમાં અસ્તિત્વમાં હતી, જેના વડાને, મુખ્ય વ્યક્તિને રાજન્ય તરીકે ઓળખવામાં આવતો હતો. અને આ એક પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા હતી. લોકશાહી એટલે લોકો દ્વારા પસંદગી પામેલ વ્યક્તિ રાજ્યનું શાસન કરે એવા પ્રકારની વ્યવસ્થા હતી. જેમ બાલ દોસ્તો અત્યારે કેન્દ્રના સંચાલન માટે, દેશના સંચાલન માટે કેન્દ્ર સરકાર હોય, જેને આપણે લોકસભા અને રાજ્યસભા કહીએ છીએ,
તે જ રીતે રાજ્યના સંચાલન માટે વિધાનસભા હોય છે. તો આ રીતે જ પહેલાંના સમયમાં પણ આવી સભા અને સમિતિઓની રચના કરવામાં આવતી હતી અને તેના દ્વારા રાજ્યનું સંચાલન કરવામાં આવતું હતું. આમ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ તે સમયે હતી. બાલ દોસ્તો, આજે જે આપણે આ એકમને શીખવાના છે, આ એકમની અંદર મુખ્ય 3 બાબતો આપણે ખાસ શીખવાના છે. સૌથી પહેલાં આપણે શીખવાના છે કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના રાજ્યો હતા, જેને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. ભારતના પ્રારંભિક સમયના જે રાજ્યો હતા એ જનપદ તરીકે ઓળખવામાં આવતા. તેની સાથે એ જનપદોમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી, બરાબર, અને તેની સાથે સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા, આ 3 અલગ અલગ પેટા વિભાગમાં આપણે આ સમગ્ર એકમને શીખવાના છે. તો સૌથી પહેલાં બાલ દોસ્તો આપણે નોંધ કરીશું અને ખાસ ધ્યાન રાખીશું કે આપણે આ એકમને કેવી રીતે સમજવાનું છે. તો આ જે એકમ છે એને આપણે 3 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં આપણે જોશું જનપદ વિશે, ત્યાર પછી આ જે જનપદો છે એમાં કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી, અને ત્રીજા ભાગમાં આપણે જોઈશું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો આ રીતના બાલ દોસ્તો આપણે આ 3 પેટા વિભાગમાં આ સમગ્ર એકમને સમજીશું. બાલ મિત્રો, હવે સૌથી પહેલાં આપણે જોવાના છે જનપદો વિશે. જનપદ એટલે શું? એનો શાબ્દિક અર્થ કરીએ તો જન એટલે લોકો અને પદ એટલે કે વસવાટનું સ્થાન. લોકોના વસવાટનું સ્થાન, સરળ ભાષામાં કહેવું હોય તો લોકોના વસવાટનું સ્થાન. બાલ દોસ્તો, આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો તમે નકશામાં જોયું હશે અને આપણે જનપદો વિશે નકશામાં વ્યવસ્થિત સમજવાના છે એના પછી. પણ ભારતના નકશામાં જે પંજાબ અને ગંગા નદીના જે કિનારાના આસપાસનો વિસ્તાર છે, એ સમગ્ર આસપાસના વિસ્તારમાં ભારતના શરૂઆતના તબક્કામાં એટલે કે વૈદિક કાળ અને બુદ્ધ ભગવાનના સમય દરમિયાન કેટલાક મોટા મોટા માનવ સમુદાયો વસવાટ કરતા હતા, જેને આપણે જનપદો તરીકે ઓળખીએ છીએ. લગભગ ઈસવીસન પૂર્વે 1000 વર્ષની આસપાસની આ વાત છે. તો આ જે જનપદો છે એ આજના અર્થમાં આપણે સમજીએ તો એક રાજ્ય જેવું સ્વરૂપ ધરાવતા હતા. રાજ્ય જેવું સ્વરૂપ ધરાવતા હતા એવા અલગ અલગ લોકોના સમૂહો એ ગંગા નદીના કિનારાના વિસ્તાર અને પંજાબના વિસ્તારોમાં વસવાટ કરતા હતા. અને એ બધા અલગ અલગ પ્રકારના જનપદો અલગ અલગ નામે ઓળખાતા હતા. આ જે જનપદ છે, જનપદોની અંદર કબીલાઈ પ્રકારની શાસન વ્યવસ્થા હતી. તેની સાથે સાથે મુખ્ય સ્વરૂપે આપણને જે જનપદો પ્રાપ્ત થાય છે, ઈસવીસન પૂર્વે 6મી સદીની આસપાસ સમગ્ર ભારતમાં 16 જેટલા જનપદો પ્રાપ્ત થયા છે. એના વિશેની માહિતીઓ પ્રાપ્ત થઈ છે, જેને આપણે મહાજનપદ તરીકે ઓળખીએ છીએ. મહાજનપદ એટલે કે લોકોના વસવાટના મોટા સ્થળો. બરાબર? મહાજનપદ, લોકોના વસવાટના મોટા સ્થળો. આ એક શબ્દોને બાલમિત્રો આપણે સમજવાનું છે. લોકોના વસવાટનું મોટું સ્થાન. મોટા રાજ્યો, ટૂંકમાં આપણે કહેવું હોય તો મોટા રાજ્યો, જેને આપણે મહાજનપદ તરીકે ઓળખીએ છીએ.
આ જે મહાજનપદો છે એ મહાજનપદોમાં મુખ્ય બે પ્રકારની શાસન વ્યવસ્થાઓ આપણને જોવા મળે છે. એક તો રાજાશાહી પ્રકારની અને બીજી લોકશાહી પ્રકારની. તો બાલ દોસ્તો, આપણે આ શાસન વ્યવસ્થા તો આપણે શીખવાના છે બીજા વિભાગની અંદર. અહીં તમે જોયું છે કે બીજા વિભાગમાં આપણે શાસન વ્યવસ્થા વિશે પણ શીખવાના છે. પરંતુ સૌથી પહેલાં જે આપણને મહાજનપદો પ્રાપ્ત થાય છે એના વિશેની જે માહિતી પ્રાપ્ત થાય છે એ મહાજનપદો જે 16 જે છે મહાજનપદો, એ 16 મહાજનપદો વિશે આપણે ભારતના નકશાની મદદથી, જે અત્યારનો ભારતનો નકશો છે તેની મદદથી આપણે એના વિશે માહિતી મેળવીએ. અત્યારે ભારતના નકશામાં એ મહાજનપદનું સ્થાન ક્યાં છે તે પણ આપણે સમજતા જઈએ. તો બાલ દોસ્તો, તમે અત્યારે ડિસ્પ્લે પર ભારતનો નકશો નિહાળી શકશો, પરંતુ તેની સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જે નકશો આપેલો છે એ નકશો પણ તમારે ઓપન કરવાનો છે. બરાબર? 18મા પાના ઉપર ભારતનો નકશો છે. એ 18મું પાનું તમે ખોલો અને જેમ જેમ આપણે એક પછી એક, 1થી 16 મહાજનપદો વિશેની માહિતી તમને હું આપતો જઈશ. એ નકશામાં કઈ જગ્યાએ એનું સ્થાન હતું એ પણ હું તમને બતાવતો જઈશ. તો બાલ દોસ્તો, આ સમગ્ર મહાજનપદો વિશે આપણે ખૂબ ધ્યાનથી પહેલાં જોઈ લઈએ. નમસ્કાર બાલ દોસ્તો, આપની સામે ડિસ્પ્લે પર ભારતનો નકશો ઉપલબ્ધ છે. એ ભારતના નકશો તમે ખૂબ ધ્યાનથી જોશો. નકશો તો મિત્રો તત્કાળ અત્યારના સમયનો જ છે, પરંતુ જે સ્થાન, જે નામો સૂચવેલા છે એ નામો કદાચ તમને નવા લાગતા હશે. આમાંથી મોટાભાગના નામો હાલ જે તે વિસ્તાર માટે વપરાતા નથી. બાલ દોસ્તો, આપ સૌને જણાવી દઈએ કે આ ભારતનો નકશો એ આપણો ભારતનો પ્રવર્તમાન અત્યારના સમયનો નકશો છે, પરંતુ એ નકશામાં પ્રાચીન સમયના જે મહાજનપદો છે, 16 મહાજનપદો, તેને હાલમાં કયા વિસ્તારમાં એ સ્થિત હતા તેના વિશે આપણને આ નકશામાં સમજાવવામાં આવેલું છે. તો બાલ દોસ્તો, હું તમને એક પછી એક, 1થી 16 સુધીના મહાજનપદો ભારતના હાલના કયા સમયે ઉપલબ્ધ હતા, સ્થાન ધરાવતા હતા, તેના વિશે માહિતી આપું છું. સૌથી પહેલું છે મહાજનપદ અંગ, જેની રાજધાની ચંપા, અને આ હાલમાં પૂર્વ બિહારના વિસ્તારમાં આવેલું હતું. તમે અહીં જોઈ શકો છો મહાજનપદનું નામ અને એની જે રાજધાની છે એનું નામ પણ અહીં આપેલું છે. બાલ દોસ્તો, મહાજનપદો એટલે અત્યારના સમયમાં જોવા જઈએ તો રાજ્યના સ્થાને હોઈ શકે, રાજ્ય જેવું હોઈ શકે, અને રાજધાની એટલે એ રાજ્યના સંચાલન માટેનું કેન્દ્ર સ્થાન. જેમ અત્યારે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યના સંચાલન માટે ગાંધીનગર એ આપણી રાજધાની, કે ત્યાંથી આ સમગ્ર રાજ્યનું સંચાલન થાય. તો આ રીતના આપણે એક પછી એક મહાજનપદને સમજતા જઈએ. બીજું મહાજનપદ છે વજ્જી, જેની રાજધાની હતી વૈશાલી. અહીં નકશામાં બાલ દોસ્તો હું તમને હાઇલાઇટ કરીને બતાવી રહ્યો છું, એ તમારે ધ્યાનથી જોવાનું છે. આ વજ્જી મહાજનપદની રાજધાની વૈશાલી હતી, જે હાલ ઉત્તર બિહારના વિસ્તારમાં આવેલું હતું. ત્રીજું મહાજનપદ છે મલ, જેની રાજધાની કુશીનારા હતી, જે હાલ ગોરખપુરના આસપાસના વિસ્તારમાં આવેલું હતું, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં પડે છે. ચોથું મહાજનપદ છે કાશી, એની રાજધાની વારાણસી હતી. વારાણસી તમે મિત્રો સાંભળ્યું હશે, અત્યારે પણ વારાણસી ભારતમાં સ્થિત છે એ નામે ઓળખાય છે. વારાણસી પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પાંચમું મહાજનપદ છે મગધ. મગધ રાજ્ય જે છે મહાજનપદ, એની રાજધાની ગિરિવ્રજ રાજગૃહ હતી. બાલ દોસ્તો, આ મગધ સૌથી અગત્યનું મહાજનપદ હતું. એ આપણે આગળ શાસન વ્યવસ્થામાં જોઈશું. રાજાશાહી પ્રકારની શાસન વ્યવસ્થામાં મગધનું ખાસ મહત્વ છે, જે દક્ષિણ બિહારના વિસ્તારમાં આવેલું હતું. નકશામાં બાલ દોસ્તો તમે જોઈ શકો છો. છઠ્ઠું મહાજનપદ છે કૌશલ. કૌશલની રાજધાની શ્રાવસ્તી ને અયોધ્યા હતી.
નકશામાં જુઓ, અયોધ્યા, શ્રાવસ્તી મોટું રાજ્ય હશે ને એટલા માટે 2 રાજધાની છે એની, જે અત્યારે અવધ ઉત્તર પ્રદેશમાં એના આસપાસના વિસ્તારમાં આવેલું હતું. 7મું મહાજનપદ છે વત્સ, જેની રાજધાની કૌશાંબી હતી, જે પ્રયાગરાજના આસપાસનો વિસ્તાર ઉત્તર પ્રદેશમાં આવેલું હતું. બાલ દોસ્તો, નકશામાં તમારે ખૂબ ધ્યાનથી જોવાનું છે. વર્તમાન સમયના જે સ્થળો છે એ સ્થળો જો તમારી પાસે ભારતનો નકશો હોય તો એ નકશો પણ સાથે લઈને બેસજો, જેથી એનું સ્થાન આપણને સ્પષ્ટ ખબર પડી શકે. 8મું મહાજનપદ છે ચેદી. ચેદીની રાજધાની સુક્તિમતી હતી. યમુના અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશમાં આ મહાજનપદ આવેલું હતું. નકશામાં તમે જોઈ શકો છો, ભારતના મધ્ય ભાગના વિસ્તારમાં આવેલું છે. 9મું મહાજનપદ છે પાંચાલ. પાંચાલની રાજધાની હતી અહિછત્ર અને કામ્પિલ્ય, જે બદાયુ, બરેલી આસપાસનો વિસ્તાર ઉત્તર પ્રદેશના વિસ્તારમાં આ પાંચાલ મહાજનપદ આવેલું હતું. એ નકશામાં તમે જોઈ શકો છો. 10મું મહાજનપદ છે સુરસેન, જે મથુરા એની રાજધાની હતી અને મથુરાના આસપાસનો પ્રદેશ એમાં એનો સમાવેશ થતો હતો. મથુરા, બાલ દોસ્તો તમે સાંભળ્યું છે. 11મું મહાજનપદ છે કુરુ. કુરુ કૌરવો, મહાભારતમાં કૌરવોની વાત આવે છે, બરાબર? તો એ મહાજનપદનું નામ કુરુ છે, ઇન્દ્રપ્રસ્થ, બરાબર? મહાભારત તમે બધાએ જોયું હશે, વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે. ઇન્દ્રપ્રસ્થ નગરની વાત આવે તો ઇન્દ્રપ્રસ્થ એ કુરુ મહાજનપદની રાજધાની હતી, જે દિલ્હી અને મેરઠની આસપાસના વિસ્તારમાં આવેલું હતું. નકશામાં તમે જોઈ શકો છો. પછી 12મું મહાજનપદ છે અશ્મક. અશ્મકની રાજધાની પૌંડન્યા હતી. પૌંડન્યા, જે ગોદાવરી નદીના આસપાસના વિસ્તારમાં આવેલું હતું. ગોદાવરી નદીનો વિસ્તાર તમે જોઈ શકો છો. દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી આવેલી છે. 13મું મહાજનપદ છે અવંતી, જેની રાજધાની હતી ઉજ્જૈની, જે માળવાના પ્રદેશ, માળવા એટલે બાલ દોસ્તો મધ્ય પ્રદેશનો વિસ્તાર, યાદ રાખજો. હા, માળવા એટલે મધ્ય પ્રદેશનો વિસ્તાર. 14મું મહાજનપદ છે મત્સ્ય, જેની રાજધાની હતી વિરાટનગર. જયપુરની આસપાસનો જે પ્રદેશ છે તે મત્સ્ય મહાજનપદ તરીકે ઓળખાતો. આ તમામ નકશામાં સ્પષ્ટ રીતે સૂચવેલ છે, જે બાલ દોસ્તો તમારે ખૂબ ધ્યાનથી એને જોવાનું છે, જેથી સ્પષ્ટ ખ્યાલ આવી શકે કે કયું મહાજનપદ કયા ભારતના હાલના કયા વિસ્તારમાં આવેલું હતું. 15મું મહાજનપદ છે ગાંધાર. બાલ દોસ્તો તમને જણાવી દઉં કે ગાંધાર મહાજનપદ એ હાલમાં ભારત દેશમાં નથી. જ્યારે 1947માં ભારતના 2 ભાગ થયા ત્યારે પાકિસ્તાન અને ભારત એ 2 દેશ અસ્તિત્વમાં આવ્યા અને ગાંધાર જે છે એ ગાંધાર મહાજનપદનો વિસ્તાર એ પાકિસ્તાનમાં જતો રહ્યો. પરંતુ નકશાની અંદર ભારતની બહાર પંજાબના વિસ્તારમાં, પંજાબની ડાબી બાજુનો જ વિસ્તાર છે ગાંધાર તરીકે ઓળખાતો. તક્ષશિલા એની રાજધાની. તક્ષશિલા વિદ્યાપીઠની વાતો તમે બાલ દોસ્તો સાંભળી હશે. જૂનું વિદ્યાનું ધામ. આ જે વિસ્તાર છે પેશાવર અને રાવલપિંડીના આસપાસનો પ્રદેશ છે. પાકિસ્તાનનો નકશો બાલ દોસ્તો તમારે જોઈ લેવાનું છે. પેશાવર અને રાવલપિંડીના આસપાસનો વિસ્તાર. પછી છે 16મું જનપદ કંબોજ. મહાજનપદનું નામ છે કંબોજ, જે લાજપુર એની રાજધાની હતી, જે નૈઋત્ય કાશ્મીરના આસપાસનો વિસ્તાર. નકશામાં તમે જોઈ શકો છો, ભારતના ઉત્તરના ભાગમાં કંબોજ રાજ્યનું સ્થાન હતું, ગાંધારથી ઉત્તરના ભાગમાં. તો આ રીતના ભારતમાં કુલ 16 જેટલા મહાજનપદો વિશે
માહિતી પ્રાપ્ત થાય છે. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય નામનું જે ગ્રંથ છે એ ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજનપદો હતા. અનુવેદિક કાળ એટલે કે વેદોની રચના થઈ પછીના સમયે ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. એ 16 મહાજનપદો વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરી. જો બાળ દોસ્તો તમને ખ્યાલ ન આવ્યો હોય તો ફરીથી એકવાર નકશા સાથે આ સ્થાનો વિશે સમજ મેળવી લેશો. તો બાળ દોસ્તો આજે આપણે ભારતમાં પ્રારંભિક સમયમાં સ્થિત મહાજનપદો વિશેની માહિતી પ્રાપ્ત કરી. બાળ દોસ્તો પાઠની બાકીની વિગતો આપણે ભાગ 2માં શીખીશું.